એ સીનો દીકરો છે. એ છે એ કોનો દીકરો છે? સીનો દીકરો છે, બરાબર. જ્યારે સી અને ક્યુ બહેનો છે, સી અને ક્યુ છે એ બંને કેવી છે? બહેનો છે, બરાબર. હવે આગળ કીધું ઝેડ ક્યુની માતા છે. ઝેડ છે એ ક્યુની શું થાય? માતા થાય, બરાબર. જો પી ઝેડનો દીકરો હોય, પી છે એ ઝેડનો શું થાય છે? દીકરો. તો દીકરો છે એ આ લાઈનમાં જ આપણે લેવું પડશે, બરાબર. તો પી છે એ ઝેડનો શું થાય છે? દીકરો થાય છે. તો નીચે પૈકી કોઈ વિધાન સાચું થાય. તો જોવા જઈએ આપણે અહીંયા શું કીધું છે. ફર્સ્ટ કીધું છે ક્યુ એના દાદા છે. ક્યુ એ એના દાદા ન થાય, બરાબર, કારણ કે આ તો હજી તા પહેલી પેટી છે, બરાબર. તો આ જે છે એના પણ ઉપર જાય તો આપણને દાદા મળી શકે, પણ અહીંયા નથી, બરાબર. નેક્સ્ટ શું કીધું ભાઈ? પી એ એના મામા છે. પી છે એ એના શું થાય છે? મામા થાય છે. તો આપણને ખ્યાલ છે અહીંયા કે મમ્મીની બેન અથવા તો એનો ભાઈ હોય, બરાબર. મમ્મીની બેન અથવા તો એનો ભાઈ. તો બેન હોય એ આપણને શું થાય? તો માસી. અને એના ભાઈ હોય એ આપણને શું થાય? મામા થાય. તો પી અને એ વચ્ચેનું રિલેશનની વાત છે. તો આ જે પી છે એ મમ્મીનો ભાઈ થાય, મમ્મીનો ભાઈ થાય, બરાબર ને. તો અહીંયા જે મમ્મીનો ભાઈ છે એ આપણને શું થાય? મામા થાય, બરાબર. તો અહીંયા રિલેશન જે છે એ કેનું આવશે? મામાનું રિલેશન આવશે. ઇટ મીન્સ કે પી છે એ એના શું થાય? મામા થશે. રેડી. તો ઓપ્શન્સ બી ઇઝ યોર રાઇટ આન્સર.